દાનપુર તાલુકાના પાનમ ગામે આદિવાસી પરંપરા મુજબ સદરજા દેવના જાતરનો ભવ્ય મેળો યોજાયો। દાનપુર તાલુકાના પાનમ ગામે આદિવાસી સમાજની આદિ અનાદિ કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ જાતરનો ભવ્ય મેળો યોજાયો હતો। આ મેળો આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું જીવંત પ્રતિબિંબ બની રહ્યો। મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। ઢોલ નગારાના ગાતા તાલ સાથે આદિવાસી યુવાનોને વળેલો પરંપરાગત વેશભૂષામાં નૃત્ય કરી સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા જોવા મળ્યા। આ જાતરનો મેળો માત્ર ધાર્મિક કે પરંપરાગત પ્રસંગ નથી, પરંતુ આદિવાસી સંસ્કૃતિની ઓળખ, એકતા અને સામાજિક જોડાણનું પ્રતીક છે। પેઢી દર પેઢી ચાલતી આવતી પરંપરાને યુવા પેઢી પણ ઉત્સાહપૂર્વક આગળ વધારી રહી છે, જે આ સંસ્કૃતિના સશક્ત ભવિષ્યનો સંકેત આપે છે। સ્થાનિક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આવા મેળાઓ આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને સમાજને એકતા અને સહકારનો સંદેશ આપે છે। પાનમ ગામે યોજાયેલ જાતરનો મેળો આદિવાસી સંસ્કૃતિનો ગૌરવસભર ઉત્સવ બની રહ્યો। આજ રોજ ગામ પાનમ, તાલુકો દાનપુર, જિલ્લો દાહોદ, તારીખ 28/3/2026ના રોજ પાનમ ગામે આદરજા દેવનો મેળો જે અમારી બાપ દાદા પેઢીથી દર 15-10 વર્ષે ઉજવવામાં આવે છે। એ મેળામાં આજે ગામે ગામના લોકો અમારી સંસ્કૃતિની વેશભૂષા ધારણ કરી અને દેશી ઢોલ વાગીઓ લઈને આજે હર્ષો ઉલ્લાસથી આનંદ માણી રહ્યા છે અને આ જે મેળો અમે થઈ રહ્યા છે અમારી સંસ્કૃતિ જળવાઈ રહે અને ભાવિ પેઢી પણ જાણે એના માટે પણ આ એક અનેરો ધારણો કહેવાય। અમે જે આજે મેળો ઉજવી રહ્યા છે એ અમારી આદિવાસીની એક પરંપરા મુજબ એક આગવી ઓળખ પણ કહેવાય છે। મારું નામ મારું નામ ડામોર પોપટભાઈ પ્રેમચંદભાઈ। રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।